હેલો એવરીવન, આજે બીકોમ સેમ 5માં એનઈપી અંતર્ગત એક નવો સબ્જેક્ટ સ્ટાર્ટ કરીએ. સબ્જેક્ટનું નામ છે મેનેજમેન્ટ એકાઉન્ટિંગ. મેનેજમેન્ટ એકાઉન્ટિંગની અંદર ટોટલ 4 ચેપ્ટર છે. મેજર 12નો સબ્જેક્ટ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 50 માર્ક્સ અને 50 માર્ક ઇન્ટરનલ એક્ઝામના 4 ચેપ્ટરમાં સૌથી પહેલું છે રેશિયો એનાલિસિસ, સેકન્ડ વન ફંડ ફ્લો એન્ડ કેશ ફ્લો સ્ટેટમેન્ટ, થર્ડ વન ઇઝ ફ્લેક્સિબલ બજેટ, ફોર્થ વન ઇઝ માર્જિનલ કોસ્ટિંગ. એમાંનું જ એક ચેપ્ટર સ્ટાર્ટ કરીએ, માર્જિનલ કોસ્ટિંગ. માર્જિનલ કોસ્ટિંગની અંદર 10 મુદ્દાઓ મેં કવર કરેલા છે. એ સમરી આસ્પેક્ટ વાઇઝ 1 બાય 1 જોઈએ. એમાં સૌથી પહેલો આસ્પેક્ટ છે બેઝિક કન્સેપ્ટ. હવે માર્જિનલ કોસ્ટિંગ એ શું છે? કોસ્ટ અકાઉન્ટિંગની ટેકનિક છે. કોના ઉપર ફોકસ કરે છે? વેરિયેબલ કોસ્ટના ઉપર ફોકસ કરે છે. કોના માટે ઉપયોગી થાય? મેનેજમેન્ટ માટે ઉપયોગી થાય છે. શેના રિલેટેડ ડિસિઝન રિલેટેડ ટુ એડિશનલ પ્રોડક્શન ઓર એક્સપાન્શન, મેક ઓર બાય ડિસિઝન, એક્સપોર્ટ ઓર્ડર, એના માટે માર્જિનલ ડિસિઝન છે એ ક્રુશિયલ અને ઇમ્પોર્ટન્ટ છે. માર્જિનલ કોસ્ટિંગ કોના ઉપર ફોકસ કરે છે? વેરિયેબલ કોસ્ટના આસ્પેક્ટ ઉપર. ફિક્સ કોસ્ટને ઇગ્નોર કરે છે. અને વેરિયેબલ કોસ્ટ શું છે? તો વેરિયેબલ કોસ્ટ જે છે એ હવે સમજીએ. જે પ્રોડક્શનના આઉટપુટના લેવલ સાથે વધારો ઘટાડો થાય, જે ડાયરેક્ટલી એસોસિએટેડ હોય કોની સાથે? મટીરિયલ સાથે. પ્રોડક્શન યુનિટને મેન્યુફેક્ચરિંગ કરવા માટે જેનો ઉપયોગ કરવામાં આવતો હોય, યુનિટને મેન્યુફેક્ચરિંગ કરવા માટે જે કોસ્ટ થતી હોય તેને વેરિયેબલ કોસ્ટ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ આપું એટલે તમને ઇઝીલી સમજાય કે વેરિયેબલ કોસ્ટ શું છે, ફિક્સ કોસ્ટ શું છે. એક્ઝામ્પલ તરીકે હું ક્લાસીસ ચલાવું છું. ક્લાસીસની અંદર મેં રેન્ટ ઉપર એક ક્લાસ રાખેલો છે. ક્લાસનું ભાડું એટલે કે રેન્ટ 1 લાખ રૂપિયા છે, તો એને કહેવાય ફિક્સ રેન્ટ. ક્લાસ બંધ હોય તોય મારે 1 લાખ આપવા પડે. 100 સ્ટુડન્ટની કેપેસિટી હોય, 100 સ્ટુડન્ટ બેસે તો 1 લાખ આપવા પડે, 20 બેસે તો 1 લાખ જ આપવા પડે. એટલે એ ફિક્સ્ડ કોસ્ટ કહેવાય. ઇરરેસ્પેક્ટિવ ઓફ ધી નંબર ઓફ સ્ટુડન્ટ મારે એટલો એક્સપેન્સીસ ફરજિયાત ચૂકવવો જ પડે, એને કહેવાય ફિક્સ કોસ્ટ. જ્યારે વેરિયેબલ કોસ્ટ એટલે શું? એ પર યુનિટ સેમ રહે. એક્ઝામ્પલ તરીકે મારા ક્લાસીસની અંદર 20 સ્ટુડન્ટ આવે છે, એને મારે લીથો પ્રોવાઈડ કરવો પડે, કાંઈ મટીરિયલ પ્રોવાઈડ કરવું પડે, તો મટીરિયલ પર સ્ટુડન્ટ કોસ્ટિંગ થાય. જેમ સ્ટુડન્ટ વધે એમ કોસ્ટમાં વધારો થાય, જેમ સ્ટુડન્ટમાં ઘટે તો એમાં કોસ્ટમાં ઘટાડો થાય, એને કહેવાય વેરિયેબલ કોસ્ટ. તો એનો મતલબ શું થયો? વેરિયેબલ કોસ્ટ એનો મતલબ શું થયો? વેરિયેબલ કોસ્ટ પર યુનિટ સેમ રહે, જ્યારે ફિક્સ કોસ્ટ ટોટલમાં સેમ રહે. હવે 1 બાય 1 કોસ્ટિંગના આસ્પેક્ટ સમજીએ. એમાં બીજો મુદ્દો છે વેરિયેબલ કોસ્ટ. વેરિયેબલ કોસ્ટ શું છે? વેરિયેબલ કોસ્ટ ધેટ વેરાય વિથ ધ લેવલ ઓફ આઉટપુટ. આઉટપુટ સાથે એટલે પ્રોડક્શન વધે તો કોસ્ટ વધે, પ્રોડક્શન ઘટે તો કોસ્ટ ઘટે. અને એ ઓપરેટિંગ એક્સપેન્સ છે, બિઝનેસ ચલાવવા માટે ફરજિયાત કરવો પડે. વધારો ઘટાડો પ્રોડક્શનના લેવલના સાથે વધારો અને ઘટાડો થાય. હવે એમાં જો મેં એક એક્ઝામ્પલ આપેલું છે, 2 ઇમેજ આપેલી છે. એમાં ફર્સ્ટ છે ડાયરેક્ટ લેબર, મટીરિયલ, સેલ્સ કમિશન, જે વેરિયેબલ કોસ્ટ તરીકે કન્સિડર થાય. ડાયરેક્ટ લેબર જેટલા યુનિટ બનાવું એટલી જ મજૂરી લાગે. ડાયરેક્ટ મટીરિયલ જેટલા યુનિટ બનાવે એટલી જ મારે મટીરિયલનો ખર્ચ થાય. અને કમિશન જેટલો માલ વેચીએ, સેલ્સ કરીએ, એના બેઝ ઉપર કમિશન પેઇડ કરવું પડે. વેરિયેબલ કોસ્ટ છે એ પર યુનિટ સેમ રહે, જ્યારે ફિક્સ કોસ્ટ છે એ ટોટલમાં સેમ રહે. હવે એના પછીનો કન્સેપ્ટ છે ફિક્સ કોસ્ટ. એ ફિક્સ કોસ્ટ છે એ નંબર ઓફ યુનિટ ઇન્ક્રીઝ થાય કે ડિક્રીઝ થાય, એ ફિક્સ કોસ્ટમાં ફેરફાર થતો નથી. મેં આગળ એક્ઝામ્પલ આપેલું એ જ મુજબ કે મારે 100 સ્ટુડન્ટ બેસાડું તો પણ ખર્ચ 1 લાખ જ રેન્ટનો આવે. અને હું ક્લાસીસ ખાલી હોય અને લોક મારેલું હોય ને 1 મહિના સુધી હું ક્લાસીસ ન ચલાવું તો પણ મારે 1 લાખ ભાડું ચૂકવવું જ પડે. એનો મતલબ શું થયો? કે યુનિટ 0 હોય તોય કોસ્ટ આપવી જ પડશે, ખર્ચ થશે જ. અને યુનિટ 100 એટલે 100 જો પ્રોડક્શન કરવામાં આવે અથવા 100ને હું સ્ટડી કરાવતો હોય તોય મારે એટલી જ કોસ્ટ થશે. મેનેજમેન્ટ કોના ઉપર ફોકસ કરે છે? તો મેનેજમેન્ટ વેરિયેબલ કોસ્ટ ઉપર ફોકસ કરે છે. એ ફોકસ કરવા માટેનું જ ચેપ્ટર ફ્રેમ થયેલું છે. ચેપ્ટરનું નામ છે માર્જિનલ કોસ્ટિંગ, જેને સીમાંત પડતર તરીકે પણ ઓળખાય. અને વેરિયેબલ કોસ્ટ રિલેટેડ ભાવમાં વધારો અને ઘટાડો કરવા માટે નાના મોટા ડિસિઝન લેવા, એને જ માર્જિનલ કોસ્ટિંગ રિલેટેડ આસ્પેક્ટ કહેવાય. અને એ જ આ ચેપ્ટરની અંદર આપણે ભણવાનું છે. આપણે ફિક્સ કોસ્ટના એક્ઝામ્પલ આપેલ છે ડેપ્રિસિએશન, ઇન્સ્યોરન્સ, રેન્ટ પેઇડ, પ્રોપર્ટી ટેક્સ, એ બધા ફિક્સ કોસ્ટ સેલેરી છે.
હવે મેં કમ્પેરિઝન આપેલું છે ફિક્સ કોસ્ટ અને વેરિયેબલ કોસ્ટનું. ફિક્સ કોસ્ટ રિમેન ધ સેમ રિગાર્ડલેસ ઓફ સેલ્સ, જ્યારે વેરિયેબલ કોસ્ટ ચેન્જ બેઝડ ઓન યોર સેલ્સ ક્વોન્ટિટી, સેલ્સ એક્ટિવિટી. સેલ્સ એક્ટિવિટી વધે ઘટે એના બેઝ ઉપર વેરિયેબલ કોસ્ટમાં પણ વધારો ઘટાડો થાય. ફિક્સ કોસ્ટ અને વેરિયેબલ કોસ્ટના બીજા ઘણા બધા એક્ઝામ્પલ આપેલા છે. હવે સૌથી અગત્યનો ભાગ છે ઇન્કમ સ્ટેટમેન્ટ, જેને પ્રોફિટેબિલિટી સ્ટેટમેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે. આપણા ડીની અંદર ઇન્કમ સ્ટેટમેન્ટ, પ્રોફિટેબિલિટી સ્ટેટમેન્ટ સમજીએ. એ સ્ટેટમેન્ટ કઈ રીતે પ્રિપેર કરવાનું, શું કામ કરવાનું, એ ફોર્મ્યુલા બેઝ ચેપ્ટર છે. આ સ્ટેટમેન્ટના બેઝ ઉપર તમે કોઈ પણ ક્વેશ્ચનને ફ્રેમ કરવામાં આવે તો કોઈ પણ આન્સર તમે ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકો. સૌથી પહેલાં સેલ્સમાંથી વેરિયેબલ કોસ્ટ માઇનસ કરીએ. વેરિયેબલ કોસ્ટમાં ડાયરેક્ટ મટીરિયલ, ડાયરેક્ટ એક્સપેન્સ અને ડાયરેક્ટ લેબર એ માઇનસ કરીએ પછી શું મળે? કોન્ટ્રીબ્યુશન. કોન્ટ્રીબ્યુશનનું બીજું નામ ગ્રોસ માર્જિન તરીકે પણ ઓળખાય. કોન્ટ્રીબ્યુશન મળે એમાંથી ફિક્સ કોસ્ટ માઇનસ કરીએ એટલે અલ્ટિમેટલી નેટ પ્રોફિટ, એને ખાલી પ્રોફિટ અથવા લોસ તરીકે આપણે ઓળખીએ. આના બેઝ ઉપરથી કોન્ટ્રીબ્યુશન. હવે કોન્ટ્રીબ્યુશન આપણે સમજીએ કોન્ટ્રીબ્યુશન શું છે. કોન્ટ્રીબ્યુશન એટલે ડિફરન્સ બિટવીન સેલ્સ એન્ડ વેરિયેબલ કોસ્ટ. વેચાણ અને જે ચલિત ખર્ચ છે એનો ડિફરન્સ એટલે એનો તફાવત, એ જ આપણું શું છે? કોન્ટ્રીબ્યુશન, જેને ગુજરાતીમાં કહેવાય ફાળો. ફાળાના બેઝ ઉપર તમને કાચો નફો મળે અને એમાંથી ફિક્સ કોસ્ટ માઇનસ કરવામાં આવે તો તમને એકચ્યુઅલમાં પ્રોફિટ થાય છે કે લોસ એ તમને ખ્યાલ આવે. એની ફોર્મ્યુલા આપેલી છે કોન્ટ્રીબ્યુશન ઇક્વલ ટુ સેલ્સ માઇનસ વેરિયેબલ કોસ્ટ. એ પર યુનિટમાં પણ સેમ ફોર્મ્યુલા લાગુ પડે. પર યુનિટમાં સેલિંગ પ્રાઇસ પર યુનિટ માઇનસ વેરિયેબલ કોસ્ટ પર યુનિટ. હવે સમજીએ પ્રોફિટ વોલ્યુમ રેશિયો જે કેલ્ક્યુલેશન કરવામાં આવશે. સૌથી પહેલાં એને પીવી રેશિયો તરીકે પણ ઓળખવામાં આવે, ગુજરાતીમાં કહેવાય નફાકારકતાનો ગુણોત્તર. પીવી રેશિયો શું છે? રિલેશનશિપ મેઝર કરે છે. કોની રિલેશનશિપ? પ્રોફિટ એટલે કે કોન્ટ્રીબ્યુશન અને સેલ્સ વચ્ચેની રિલેશનશિપ મેઝર કરે છે. એની ફોર્મ્યુલા શું છે? કોન્ટ્રીબ્યુશન અપન સેલ્સ મલ્ટીપ્લાય બાય 100. એનો મતલબ શું થાય કે સેલ્સના કમ્પેરમાં ગ્રોસ માર્જિન કેટલો છે એની ટકાવારી કોન્ટ્રીબ્યુશનના રેશિયો એટલે પીવી રેશિયો બતાવે છે. જો મારી બે કંપનીના પીવી રેશિયો જો મારી પાસે હોય તો એના બેઝ ઉપર ખ્યાલ આવે કે પર્સન્ટેજ વાઇઝ કોની કંપની બેટર છે, કોની કંપની બેટર નથી. તો એના ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ ડિસિઝન અને કમ્પેરિઝન રિલેટેડ ડિસિઝન માટે પણ પીવી રેશિયો ઉપયોગી થાય. પછી છે બીઈપી, બ્રેક ઇવન પોઈન્ટ. હવે બ્રેક ઇવન પોઈન્ટ એટલે શું? બ્રેક ઇવન પોઈન્ટ એટલે એવો પોઈન્ટ કે જ્યાં નો પ્રોફિટ નો લોસ. એક્ઝામ્પલ મેં આગળ આપેલું એ જ એક્ઝામ્પલ, 1 લાખ મારે કોસ્ટ થયેલું હોય, એ 1 લાખ રિકવર થાય એટલે મારે બીઈપીએ પહોંચું. 1 લાખનો મેં રેન્ટનો હું ખર્ચ કરું છું. હવે સ્ટુડન્ટને 5 સ્ટુડન્ટ આવે ને એક સ્ટુડન્ટ પાસે હું 20,000 ફી લેતો હોય તો હું બીઈપીએ પહોંચેલો કહેવાય. એટલે મારે 1 લાખ રિકવર થયા. પછી જો હું એડિશનલ એક યુનિટ એટલે એક સ્ટુડન્ટ વધતા જાય એમ મારો પ્રોફિટના પોર્શનમાં આવતો જાઉં તો ત્યાં સુધીનો પોર્શન એટલે શું થયું? જ્યાં નો પ્રોફિટ અને નો લોસ હોય એટલે ઇક્વલ પોઝિશન હોય. જ્યાં પ્રોફિટય નથી અને ત્યાં લોસ પણ નથી. બ્રેક ઇવન પોઈન્ટ ટોટલ કોસ્ટ અને ટોટલ રેવન્યુ સેમ થાય એ પોઈન્ટને શું કહેવામાં આવે છે? બ્રેક ઇવન પોઈન્ટ. બ્રેક ઇવન પોઈન્ટ આપણે કેલ્ક્યુલેશનમાં કઈ રીતે મળશે? ફિક્સ કોસ્ટ ડિવાઇડેડ બાય કોન્ટ્રીબ્યુશન પર યુનિટ. કોન્ટ્રીબ્યુશન પર યુનિટ એટલે શું? સેલ્સ માઇનસ વેરિયેબલ કોસ્ટ એટલે કોન્ટ્રીબ્યુશન પર યુનિટ. આ તમને યુનિટમાં મળે. હવે રૂપીઝમાં બીઈપી જોતા હોય તો કઈ રીતે મળે? ફિક્સ કોસ્ટના છેદમાં એના ડિવાઇડમાં પીવી રેશિયો કરો તો તમને બીઈપી રૂપીઝમાં મળે. પછી છે માર્જિન ઓફ સેફ્ટી. માર્જિન ઓફ સેફ્ટી એટલે શું? પ્રોફિટ રિકવર કરવા માટેનો પોઈન્ટ છે જેને પર્સન્ટેજમાં આપણે કમ્પેર કરી શકીએ ને પર્સન્ટેજમાં મળે. અમુક વખત એને રૂપીઝમાં પણ મેળવી શકાય ને અમુક વખત યુનિટમાં પણ મેળવી શકાય. એક્ઝામ્પલ તરીકે હવે તમને ફોર્મ્યુલા આપું છું. MOS ઇક્વલ ટુ સેલ્સ માઇનસ બીઈપી. સેલ્સ યુનિટમાંથી બીઈપીના યુનિટ માઇનસ કરીએ એટલે તમને શું મળે? MOS. MOSની ફોર્મ્યુલા તમને આપેલી છે કરંટ સેલ્સ માઇનસ બીઈપી અપન કરંટ સેલ્સ મલ્ટીપ્લાય બાય 100 એટલે તમને MOS પર્સન્ટેજમાં મળે. માર્જિન ઓફ સેફ્ટી અને બીઈપી બંનેનો સમેશન કરવામાં એટલે બંનેનો સરવાળો કરવામાં આવે એટલે તમને સેલ્સ મળે. એક્ઝામ્પલ તરીકે હું 2 લાખ રૂપિયા ક્લાસીસના બિઝનેસમાંથી કમાતો હોય તો રેન્ટ હું કેટલું ચૂકું છું? 1 લાખ. તો 1 લાખ મારો બીઈપી પોઈન્ટ કહેવાય અને 1 લાખ રૂપિયા મારો પ્રોફિટ પોર્શન કહેવાય, જે MOS 1 લાખ અને બીઈપી 1 લાખ. તો ટોટલ સેલ્સ બેયનું કોમ્બિનેશન કરીએ તો કેટલા મળે? 2 લાખ રૂપિયા. હવે આપણે એક ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ સમજીએ, કી ફેક્ટર અથવા લિમિટિંગ ફેક્ટર. કી ફેક્ટર એટલે શું? અમુક એલિમેન્ટ જે છે
એ લિમિટિંગ ફેક્ટર હોય. સર લિમિટિંગ ફેક્ટર એટલે શું? અમુક મર્યાદામાં રો મટીરિયલ હોય અને પ્રોડક્શન વધુ યુનિટનું કરવાનું હોય તો જે પ્રોફિટેબલ યુનિટ બની શકે એવા યુનિટનું મેન્યુફેક્ચરિંગ કરવું. સર એટલે શું? એક્ઝામ્પલ તરીકે મારી પાસે 2 મટીરિયલ છે, એક કેલ્સીનું મટીરિયલ છે અને એક બુકનું મટીરિયલ છે. જેમાં મને કોન્ટ્રીબ્યુશન એટલે ફાળો વધુ મળતો હોય એ મારે મેન્યુફેક્ચર કરવું જોઈએ. એક્ઝામ્પલ તરીકે મને કેલ્સી મેન્યુફેક્ચરિંગ કરવામાં વધુ ફાયદો થતો હોય તો મારે કેલ્સી મેન્યુફેક્ચરિંગ કરવું જોઈએ. પણ લિમિટિંગ ફેક્ટર એવું છે, લિમિટિંગ ફેક્ટરના આધારે જે સ્કેરસિટીવાળા મટીરિયલ છે એના બેઝ ઉપર ડિસિઝન લેવા જોઈએ. એ કઈ રીતે ડિસિઝન લેશું ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે આપણે જોઈએ. કી ફેક્ટર ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ રિલેટેડ ડિસિઝનમાં પણ ઉપયોગી થાય છે અને લિમિટિંગ ફેક્ટર ઇમ્પોર્ટન્ટ અને ક્રુશિયલ એલિમેન્ટ છે એના બેઝ ઉપર કોન્ટ્રીબ્યુશન મેળવવું પડે. લિમિટિંગ ફેક્ટર એટલે બીજું કાંઈ નહીં, મર્યાદામાં જે મટીરિયલ અથવા લેબર છે એનો પ્રોપરલી યુટિલાઇઝ કરવો. જ્યાં જગ્યાએ યુટિલાઇઝ કરી મેક્સિમમ પ્રોફિટ મેળવી શકાય એ યુનિટને અથવા લેબરને અથવા મટીરિયલને યુઝ કરવું. હવે લાસ્ટ પોર્શન આપણું છે ફોર્મ્યુલામાં પહેલી ફોર્મ્યુલા પીવી રેશિયો. પીવી રેશિયોની ફોર્મ્યુલા કોન્ટ્રીબ્યુશન અપોન સેલ્સ મલ્ટીપ્લાય બાય 100. જ્યારે 2 વર્ષની ઇન્ફોર્મેશન આપેલી હોય તો શું? તો ડિફરન્સ ઇન પ્રોફિટ ડિવાઇડેડ બાય ડિફરન્સ ઇન સેલ્સ મલ્ટીપ્લાય બાય 100. જો એક એક્ઝામ્પલ આપેલું છે 2023-24નું કે પહેલા વર્ષે 10,80,000નું સેલ્સ હતું, બીજા વર્ષે 12 લાખનું સેલ્સ છે. એવી જ રીતે સામે પ્રોફિટ 24,000 ને 60,000. તો પ્રોફિટનો ડિફરન્સ છેદમાં ડિવાઇડમાં સેલ્સનો ડિફરન્સ મલ્ટીપ્લાય બાય 100 એટલે તમને પીવી રેશિયો 30% મળશે જ્યારે 2 વર્ષની ઇન્ફોર્મેશન આપેલી હોય ત્યારે. પછી છે બીઈપી. બીઈપી માટેની યુનિટ્સમાં મેળવવું હોય તો ફિક્સ કોસ્ટ અપન કોન્ટ્રીબ્યુશન પર યુનિટ. પછી રૂપીઝમાં મેળવવું હોય તો ફિક્સ કોસ્ટ અપન પીવી રેશિયો. એવી જ રીતે એમઓએસ યુનિટમાં મેળવવું હોય તો સેલ્સ માઇનસ બીઈપી કરો તો પણ મળી જાય. સેલ્સ એટલે શું? બીઈપી અને એમઓએસનો સમેશન એટલે સરવાળો. હવે એક ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ પૂછવામાં આવશે કે રિક્વાયર્ડ સેલ્સ ટુ અર્ન અ પ્રોફિટ ફિક્સ કોસ્ટ પ્લસ પ્રોફિટ ડિવાઇડેડ બાય પીવી રેશિયો. એટલે સર શું? અમુક વખત તમને સેલ્સ ફાઇન્ડ કરવાનું હોય, આટલો પ્રોફિટ અર્ન કરવો છે તો તમે કેટલું સેલ્સ મેળવી શકશો એવું ક્વેશ્ચનમાં પૂછેલું હોય તો એની ફોર્મ્યુલા શું છે? કોન્ટ્રીબ્યુશન અપન પીવી રેશિયો. 2 ફોર્મ્યુલા જો ઓરમાં કરીને આપેલી છે. ફિક્સ કોસ્ટ પ્લસ પ્રોફિટ કરો એટલે કોન્ટ્રીબ્યુશન થાય અને કોન્ટ્રીબ્યુશન અપન પીવી રેશિયો એ ફોર્મ્યુલા થાય. અને લિમિટિંગ ફેક્ટરની 2 ફોર્મ્યુલા છે. જો રો મટીરિયલ લિમિટિંગ ફેક્ટર હોય તો કોન્ટ્રીબ્યુશન પર કેજી મેળવવું પડે, કોન્ટ્રીબ્યુશન પર યુનિટ અપન કેજી પર યુનિટ. અને જ્યારે ડાયરેક્ટ લેબર લિમિટિંગ ફેક્ટર હોય તો કોન્ટ્રીબ્યુશન પર યુનિટ અપન લેબર આર. તો આના બેઝ ઉપર આપણે માર્જિનલ કોસ્ટ ઇઝીલી સમજી શકીએ. આના રિલેટેડ માર્જિનલ કોસ્ટિંગ એટલું ઇમ્પોર્ટન્ટ છે કે જે MBAમાં, MCOMમાં અને CAમાં પણ આવે છે. આ જ ચેપ્ટર એના રિલેટેડ સમ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈએ. હવે સેકન્ડ પાર્ટ ટૂંક સમયમાં જ હું લઈને આવીશ જેની અંદર માર્જિનલ કોસ્ટિંગના 6 પ્રેક્ટિકલ સમ હશે. તો આ ફર્સ્ટ લેક્ચરને શાંતિથી સાંભળવા બદલ આપ બધાનો આભાર. સ્ટે ટ્યુન ફોર અવર નેક્સ્ટ updated video relating to practical aspect. Thank you everyone.